પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે. મહારાજે કહું શુકમુનિના વખાણ કર્યા. શુકમુનિ બહુ મોટા સાધુ હતા. મહારાજના જમણા હાથ સરીખા. મહારાજની બધી ટપાલો ઘણી વાર લખતા. એક વાર તો શ્રીજી મહારાજ એમની પાસે ટપાલ લખાવતા હતા. પછી ફાડી નખાવે, ફરી લખાવે, ફરી ફાડી નખાવે, ફરી લખાવે. એમાંથી રાત નીકળી ગઈ અને પછી પેલો દીવો બળતો હતો એ ઓલવાઈ ગયો. એટલે શુકમુનિને એમ થયું કે હવે મહારાજ હવે કંઈક આરામ મળશે. ત્યાં તો મહારાજે પોતાના જમણા પગના અંગૂઠા એમાંથી દીવો પ્રગટાવ્યો અને કે હવે લખો. એમ આખી રાત ટપાલ લખાય. પણ કહેવાનું શું કે નિર્દોષ બુદ્ધિ. આટલા વખત ટપાલ ફળાવી નાખી, 25-30 વખત કાગળ ફાડી નાખ્યો છે, તો પણ એમ ના થયું કે મહારાજ આ તમે ભગવાન થઈને આ કેમ કરો છો, અથવા ભગવાન હોય તો આટલી બધી ભૂલો કેમ થાય, વારે વારે કાગળ ફાડવાનો કેમ થાય. પણ એકદમ સંપૂર્ણ નિર્દોષ બુદ્ધિ. એટલે મહારાજે કહ્યું કે આ શુકમુનિ જેવા સાધુ એ બહુ મોટા છે. અને એને મોટાનું થવાનું કારણ શું? ચડતો ને ચડતો રહે. આપણે આપણી ભક્તિ કેવી, કોઈક વખત વચ્ચે મોરક બનાવી જાય, વળી કેમ્પમાં આવી જઈએ તો ખૂબ ભક્તિ કરી નાખીએ, વળી થોડા અરસી જઈએ, વળી સ્વામી જેવા આવે ને બેટરી ચાર્જ કરે ત્યારે વળી ચાલે, ફરી ઢીલી પડી જાય, એવું ચાલ્યા કરે. પણ આ મુક્તાન સ્વામી ને શુકમુનિ મહારાજે કહ્યું કે ચડતો ને ચડતો રંગ, સવાયો રંગ. આજે હોય ને આવતીકાલે વિશેષ, પછી બીજે દિવસે વિશેષ, અને આપણે ચડ ઉતર થયા કરે. અને જો આવા પુરુષ આવે નહીં તો ઉતરી પણ જાય. હમણાં પધરામણી અમે કેટલે ઠેકાણે ગયા તે કેટલા એવા સમાચાર મળ્યા દેશમાં સત્સંગ સારા કરતા. અહીંયા પછી શરૂઆતમાં થોડા દિવસ સત્સંગ કરે આવે પછી બંધ થઈ જાય, એવું બધું ચાલ્યા કરે. વળી સ્વામીને વાત કરવી પડે કે આપણે દેશમાં આવ્યા, બધી વાત સાચી, પણ આ કંઈક ખોટું છે, આ ખરેખરું તો આ છે, આ તો બધું નકલ છે, નકલી છે, આ લોકનું જે છે બધું નકલી છે, ખરું તો આ છે. અને એ બધી ઘણી વાત કરીને પણ મહારાજે કેવું શુકમુનિની વાત કરી કે મોટા સાધુ નિશાની શું? ચડતો ને ચડતો રંગ. એક રહેણી કહેણી એને કહીને મોટાઈ છે. બાકી બીજું બધું થાય પણ એક સારધાર એક રીતે જીવન જીવવું તે મુશ્કેલ છે. એટલે મહારાજે એ વાત કરી. પછી બીજી મહારાજે શું વાત કરી કે ઉપરની પ્રકૃતિએ કહીને માણસ ઓળખાતો નથી. ઘણા મહારાજે કહ્યું કે કોઈક એવો હોય કે ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય તો પણ અંતર મહાનિષ્કામી હોય, અને ઘણા એવા હોય નીચે જોઈને ચાલતા હોય તો એ મહાકામી હોય, પણ એ ભેગા રહે ખબર પડે. અને સ્વભાવ એના અવગુણ ગુણ એ બધા આપણે દર્શન ક્યારે થાય? ભેગા રહીએ ત્યારે. બાકી ખાલી એમને ઉપરથી જોઈને અને એક જ વાત કંઈ આપણને સમજાઈ ગઈ એના ઉપરથી આપણે નિર્ણય બાંધી દઈએ એ બરાબર નથી. ભેડો રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઉઠતે જણાય, બેઠતે જણાય ઇત્યાદિ ક્રિયાની વિશે જણાય છે. અને વિશેષે કહી તો ગુણ અવગુણ યુવાવસ્થામાં જણાય છે, પણ બાળ અવસ્થામાં તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા. કારણ કે કોઈ બાળ અવસ્થામાં ઠીક ના હોય ને યુવાવસ્થામાં સરસ થાય, અને કોઈ બાળ અવસ્થામાં સારો હોય ને યુવાવસ્થામાં બગડી જાય છે. એટલે મહારાજે એ પણ વાત કરી કે જે કંઈ છે એ યુવાવસ્થામાં એની ખરી પરીક્ષા, બાળ અવસ્થામાં એ ન જણાય અને વૃદ્ધ અવસ્થામાં પણ ન જણાય. બાળ અવસ્થામાં તો એને સારો જ હોય અને વૃદ્ધ અવસ્થામાં બધી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હોય
એટલે તે વખતે પણ અંતરની વાસના બહાર ખ્યાલ ના આવે. અને બાળ અવસ્થામાં એને એનો દોર બીજે હોય, પણ યુવા અવસ્થામાં જેમ ચમચણી આવે. યુવાવસ્થામાં ખોરાક વધે, ઇન્દ્રિયોમાં તેજ વધે, ઇન્દ્રિયોમાં ચંચળતા વધે અને શરીરમાં આખું વિકારવાન થાય. અને તે વખતે પછી સારા નરસાની તે વખતે ખબર પડે સારો છે કે ખોટો છે. મારા જેટલું ઘણા નાના બાળકો હોય, શરૂઆતમાં બહુ સારા હોય, પછી યુવાવસ્થામાં બગડી જાય. અને ઘણા તોફાની હોય નાના બાળકો, પણ યુવાવસ્થામાં ઘણા સારા થાય. એટલે આ બધી રીતે એમ જણાય એમ નથી. એટલે પ્રકૃતિ સ્વભાવ એ વિશેષ કહીને યુવાવસ્થામાં વધારે ખ્યાલ આવે. અને જેને ખટકો હોય જે મને આ ઘાટ થયો તો ઠીક નહીં, ને તે ઘાટને ટાળવાનો યત્ન કર્યા કરે અને તે જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ખટકો રાખે, એવો જેનો સ્વભાવ હોય તે યુવાવસ્થામાં વધી જાય. જેને ખટકો ના હોય ને પ્રમાદી હોય તે વધે નહીં. પછી યુવાવસ્થામાં પણ મહારાજે કહ્યું એવું કાંઈ નથી કે બાળ અવસ્થામાં શિથિલ હોય અથવા તો સારો ના હોય અને યુવાવસ્થામાં સુધરી જાય અથવા બગડી જાય, એવું કાંઈ નથી. ખટકો હોય તો યુવાવસ્થામાં પણ સુધરી જાય ને સારો થાય. અને ખટકો એનું કારણ આવા પુરુષ, એમનું જે અનુસંધાન હોય, એમની સાથે સંબંધ હોય મન કર્મ વચને, તો એ ધ્યાન રાખે, દૃષ્ટિ દ્વારા સેવે. અને એમાં પછી ખટકો પોતાનો તો જોઈએ. ખટકો ના હોય, સ્વામી કંઈક આમ ચાલો ને પેલો આમ જાય તો એ ના બને. એટલે એક તો ખટકો હોય પોતાનો, અને જે કંઈ ટકોર કરે એને બરાબર ધ્યાનમાં લે. આ તો સ્વામી કે તુમ હમ બક બક તુમ સુન સુન, બસ આપણે તો જેમ કરતા એમ કરે જ રાખીએ. ભલે બોલે સ્વામી તો બોલે, તો ઉપદેશ આપવાનો એમની ફરજ છે, પણ આપણે તો જેમ કંઈ બને, આ દેશમાં આવ્યા અહીં ક્યાં બધું બને, કેમ થાય, બધું થાય, કરવું એનું બધું થાય. ખટકો હોય એ વધી જાય. સ્વામીની વાતમાં એ લખ્યું કે બે જાતના પુરુષ હોય એનું સારું રહે. એક તો જાતે ખટકો રાખે એ, અથવા તો શું પોતાના ઉપર પોતાનું શાસન હોય, અથવા તો બીજો કોઈ ખટકો રખાવે. આ બે વાતે આ જીવનું સારું થાય. બાલ મુકુંદ સ્વામી પણ કહેતા કે પોતે પોતાના ગુરુ થાવ. એટલે આપણે જે કંઈ વાત કરીએ સાંભળીએ આપણને પોતાને લાગુ પડે એ રીતે આપણે વર્તવું, એ પોતાના ગુરુ થયા કહેવાય.